કતારગામમાં લલિતા ચોકડી પાસે બાકડા પર બેસવાના સામાન્ય ઝઘડામાં રિક્ષા ચાલક અને મજૂર વચ્ચે તકરાર થઈ હતી, જેમાં ચાલક અને તેના બે મિત્રોએ મજૂરને માથામાં સળીઓ અને ઢીક મૂકીનો માર મારતા સારવાર દરમિયાન મોત થયું છે। આ ઘટનામાં કતારગામ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। 27મી તારીખે રાત્રે કતારગામ લલિતા ચોકડી પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતો શ્યામલાલ નાનુરામ ઠાકોર રહેવાસી લલિતા ચોકડીના ફૂટપાથ પર કતારગામ ફૂટપાથ પરના બાકડા પર બેઠો હતો। આ દરમિયાન રિક્ષા ચાલક સોહનસિંહ ત્યાં આવ્યો। બાકડા પર બેસવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો, જેમાં ગાળો આપતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો। આ ઘટનામાં જાગૃત નાગરિકે પોલીસ અને 108ને જાણ કરી હતી। સાથે પોલીસે જાગૃત નાગરિકની પૂછપરછ કરતા રિક્ષા ચાલકને તે ઓળખતો હતો। આથી પોલીસે પહેલા ચાલકને લઈ આવી પૂછપરછ કરી, જેમાં અન્ય બે મિત્રોના નામ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે 3ને ઉચકી લાવી ગણતરીના કલાકમાં હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો હતો। પોલીસે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી હતી, જેમાં 3 શખ્સો માર મારતા દેખાયા હતા, જેની પોલીસે તપાસ કરતા એક રિક્ષા ચાલક અને તેના બે મિત્રો હોવાનું ખુલ્યું હતું। આખરે કતારગામ પોલીસે જાતે ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કર્યો હતો, જેમાં પોલીસે હત્યારા રિક્ષા ચાલક સોહનસિંહ મારવાડા, તેનો મિત્ર રાહુલ સબકાલ અને મેહુલ ઉનાગરની ધરપકડ કરી છે। ગઈ તારીખ 27/5/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મીમેર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ। આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ, તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા 3 આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા, રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગર નાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ, જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઢીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઈજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું। તેથી પોલીસે આઈપીસી કલમ 302 હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એલર્ટ થયું છે। સલામતીના પગલે કાપડ માર્કેટમાં ફોસ્ટા અગ્રણીઓ અને પોલીસે મહત્વની બેઠક યોજી હતી। રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એલર્ટ થયું છે। સુરતમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી છે। ટેક્સટાઇલ માર્કેટમાં લોકોની સલામતી બાબતે મહત્વની મીટિંગ મળી હતી। આ મીટિંગ ફોસ્ટા ખાતે પોલીસ કમિશનર અને ડીસીબી ઝોન 2 પોલીસ અધિકારીઓ સાથે યોજાઈ હતી। ફોસ્ટાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ફાયર વિભાગની એનઓસી અને બીયુસી બાબતે મીટિંગની ચર્ચા કરવામાં આવી હતી। હાલમાં જ રાજકોટ ખાતે ગુજારી આગની ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે। રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર જાણે સફાળું જાગ્યું હોય અને વિવિધ શહેરોમાં ગેમ ઝોન બંધ કરાવવામાં આવી રહ્યા છે, ત્યારે ગેમ ઝોન અને ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફટી છે કે નહીં, એનઓસી બાબતે સહિતની માહિતી મેળવવામાં આવી રહી છે। ત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં લોકોની સલામતી બાબતે મહત્વની મીટિંગ મળી હતી। આ મીટિંગ ફોસ્ટા ખાતે પોલીસ કમિશનર તથા ડીસીબી ઝોન 2 અને પોલીસ અધિકારીઓ સાથે યોજાઈ હતી। ફોસ્ટાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ફાયર વિભાગની એનઓસી અને બીયુસી બાબતે મીટિંગ ચર્ચા કરવામાં આવી હતી। આજરોજ પોસ્ટાની ઓફિસ ખાતે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈસી, એસીપીસી અને અમારા પોસ્ટાના જે મિત્રો છે અને જે એના એસોસિએશન, એની સાથે સાથે માર્કેટના જુદા જુદા માર્કેટના આગેવાનો, એના જે ચેરમેન અને જે મેનેજરો છે એ બધા સાથે મળી અને એક સિક્યોરિટી રિલેટેડ એક મિટિંગ કરવામાં આવી છે। આ મિટિંગમાં જે ફાયર સેફટી, બિલ્ડિંગ સ્ટ્રેન્થનિંગ, આ ઉપરાંત ઇન કેસ ઓફ ઇમરજન્સી કઈ રીતના એક્ઝિટ થવું એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। આ ચર્ચામાં જે બેસિક જે નિયમો છે જે કોઈપણ બિલ્ડિંગમાં હોવા જોઈએ એના માટે ભાર મૂકવામાં આવ્યો છે અને બધા લોકોને એ વિનંતી કરવામાં આવી છે કે પોતપોતાના બિલ્ડિંગ્સ, પોતપોતાની જે સિસ્ટમ્સ છે એને એકવાર એ લોકો રિવ્યૂ કરી લે। જે પણ ક્ષતિઓ હોય અથવા જે પણ પૂર્તતા કરવાની બાકી હોય એ સમયસર કરી લે।
જેથી કોઈપણ જાતનું કોઈ દુર્ઘટના બની ન શકે અને કોઈપણ સંજોગોમાં કદાચ કંઈ બની જાય તો એ સંજોગોમાં મેક્સિમમ હ્યુમન સેફટી રહે અને કોઈપણ જાતનું જાનમાલનું નુકસાન ન થાય અથવા ખૂબ જ ઓછું નુકસાન થાય એવું કંઈક કરી શકીએ એ માટે એક હેલ્ધી અમારી ચર્ચા થઈ છે બધાથી અને તમામને સાંભળવામાં પણ આવ્યા છે. લોકોની પોતાના પણ કેટલાક પ્રશ્નો હતા એ પણ અમે સાંભળ્યા છે. સાથે પોસ્ટા દ્વારા પણ પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે અને તમામે આ વસ્તુમાં એક સાથે મત પુરાવ્યો છે કે કોઈપણ સંજોગોમાં સેફટી એ હંમેશા કોઈપણ બિલ્ડિંગમાં કોઈપણ સંસ્થામાં પ્રાયોરિટી હોવી. નવા શૈક્ષણિક સત્ર શરૂ થવા પહેલા જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવવા સુરત શહેરમાં જનસેવા કેન્દ્રો પર લાંબી કતારો લાગી છે. લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉચકી રહ્યા છે. 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા છે. સુરત જિલ્લાના કલેક્ટરે સિટીના તમામ 5 જનસેવા કેન્દ્રો પર આવક સહિતના દાખલાઓ માટેની ઓનલાઈન પ્રથા બંધ કરવા નિર્ણય કર્યો હતો. કલેક્ટરે કહ્યું કે ટાઉટો પાસે લોકોને ન જવું પડે અને ઝડપથી દાખલા મળી જાય તે માટે વ્યવસ્થા તંત્ર સેટ કરી દેવાયું છે. દરેક જનસેવા કેન્દ્રો પર અરજદારે જાતે જવું પડશે. તેમને દાખલા માટે ટોકન આપવામાં આવશે. આ નિર્ણયને કારણે માનવામાં આવી રહ્યું છે કે ઓનલાઈન અપોઇન્ટમેન્ટના સ્લોટમાં નંબરો નહીં લાગવાથી સમસ્યાનો અંત આવશે. જોકે ઓનલાઈન પ્રથા બંધ થતાં લોકોનો જમાવડો કેન્દ્રો પર થઈ રહ્યો છે. સુરતના નાનપુરા સ્થિત જનસુવિધા કેન્દ્રો પર લોકોએ લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડતા સુવિધાની જગ્યાએ દુવિધા ઊભી થઈ ગઈ છે. અગાઉના જિલ્લા કલેક્ટરે શહેરના 5 મામલતદાર કચેરીઓ ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તેમણે અરજદારોને નિયત સમય મર્યાદામાં સરળતાથી દાખલાઓ મળી રહે તે માટે વધારાના મેઇન પાવર સહિતની વ્યવસ્થા ઊભી કરવાની પણ તાકીદ કરી હતી. પરંતુ આજે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવવા અરજદારો સવારે 6 વાગ્યાથી લાઈન લગાવીને બેઠા છે. રાહુલ પટેલ. સવારે 7-8 વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળ્યું, પાછું જવું પડ્યું. પાછી કે બપોરે આવો, બપોરે બી પાછા ગયા, સર્વર ડાઉન થઈ ગયું. હવે આજે અહીંયા 7-8 વાગ્યાના આવેલા છીએ. 10 કિલોમીટર દૂરથી આવું છું, વલથાણથી હું, બરાબર. હવે આવી રીતે અમારે રોજ ધક્કા ખાવાના. એક કાઉન્ટર છે, ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે. એમને મિનિમમ આટલી પબ્લિકમાં 3 થી 4 કાઉન્ટર રાખવા પડે. એની જગ્યાએ એક કાઉન્ટરમાં શું ચાલવાનું છે બધી પબ્લિક? અને આજે આટલી બધી ગરમી છે તો બી અમારે આવીને લાઈનમાં ઊભું રહેવાનું. દુબે છે. હું પર્વત પાટિયા ગોડાદરાથી આવું છું. હું લગભગ સવાર 3 દિવસથી આજે ધક્કા ખાઈ રહી છું. સવારે 7 વાગ્યાની આવીને લાઈનમાં ઊભી છું. તે છતાં હજી હવે ટોકન મળ્યું છે, પણ હજી તો ક્યારે વિન્ડો ખુલશે અને ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી. બપોરના 3 બી વાગે ને 4 બી વાગે રોજ આવી રીતે ધક્કા. 3 દિવસથી અમે ત્યાંથી રિક્ષા કરીને આવીએ છીએ અને રિક્ષા ભાડું આવકના દાખલા કરતા તો રિક્ષા ભાડું અમારું વધી જાય છે. દિલીપ પટેલ બોલો સાહેબ. આપણે એક દુકાનદાર છીએ. દુકાન છેલ્લા 2 દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું. સવારે 7 વાગે લાઈનમાં આવીએ છીએ, ક્યારેક 8 વાગે આવીએ છીએ. ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા. આજે ટોકન મળેલું છે, પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી. જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી, જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મનપાના અધિકારીઓ દોડતા થયા છે અને કતારગામ રાશિ સર્કલ પાસે આવેલી નર્સરી સ્કૂલને સીલ મારવામાં આવી છે. રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકાર પર અનેક સવાલો ઊભા થયા છે. હાઈકોર્ટે પણ એક સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. રાજ્યમાં કેટલાક સ્થળો એવા છે જેમાં સરકારની કોઈપણ જાતની મંજૂરી, ફાયર સેફટી કે એનઓસી નથી. જોકે હવે રાજ્ય સરકારે એક્શન લેવું શરૂ કર્યું છે. આજે સુરતમાં તંત્ર એક્શનમાં આવ્યું છે અને શહેરની 400થી વધુ દુકાનોને સીલ કરી દીધી છે. છેલ્લા કેટલાય સમયથી આ નર્સરી સ્કૂલ ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગર ધમધમી રહી હતી. શા માટે અધિકારીઓએ કાર્યવાહી નહીં કરી? આ નર્સરી સ્કૂલ નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હતા. રાજકોટવાળી ઘટના જો બની હોત તો તેનો જવાબદાર કોણ? શા માટે આજ દિન સુધી અધિકારીઓએ કોઈ કાર્યવાહી નહીં કરી? કોના આશીર્વાદથી આવી નર્સરી સ્કૂલ ધમધમી રહી હતી? રાજકોટની ઘટના બાદ વાલીઓએ પણ ચેતવવાની જરૂર છે. પોતાના બાળકોને આવી નર્સરી સ્કૂલમાં મૂકતા પહેલા આવી નર્સરી સ્કૂલમાં ફાયર એનઓસી જેવા નિયમો પાળવામાં આવી રહ્યા છે કે કેમ તે જોવું જોઈએ. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પોલીસ હરકતમાં આવી ગઈ છે. પોલીસે સુરતમાં કુલ 5 જગ્યામાં ગેમ ઝોન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યાં એસએનસી પોલીસ, ડીજીવીસીએલ અને ફાયર વિભાગો દ્વારા શહેરના અલગ અલગ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
રાજકોટ અગ્નિકાંડના આઘાતથી લોકો હજી બહાર આવી શક્યા નથી. આ ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોથી માંડીને સમગ્ર ગુજરાતની પ્રજા આજે એક સૂરમાં આરોપીઓની સજા થાય તેની માંગ કરી રહ્યું છે. બીજી તરફ આ ઘટના બાદ તંત્ર હવે અચાનક સફાળું જાગ્યું છે અને એક્શનમાં આવી ગયું છે. રાજકોટની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં સંભળાયા છે. હવે દરેક જિલ્લાની પોલીસ પોતાના વિસ્તારમાં પણ આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખી રહી છે. સુરતની પોલીસ હવે તરત જ એક્શનમાં આવી છે. સુરતમાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટની ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને જરૂરી દસ્તાવેજ, ઇલેક્ટ્રિકલ પાવર સંબંધિત જરૂરી ચકાસણી, ફાયરના સાધનોની ક્ષતિ જણાતા કુલ 11 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યું હતું. 5 જેટલા ગેમ ઝોનમાં ગેરરીતિ જણાઈ આવી હતી, જેથી તેમના સંચાલકો વિરુદ્ધ આઈપીસી કલમ 336 તેમજ જીપી એક્ટ કલમ 131 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યાં એસએનસી, પોલીસ, ડીજીવીસીએલ અને ફાયર વિભાગો દ્વારા શહેરના અલગ અલગ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તમામ ગેમ ઝોન રાંદેર, પાલ, વેસુ અને ઉમરા વિસ્તારની છે. રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનર શ્રી, સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા 2 દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે. ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય, જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય, બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે. આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ, પ્રિમાઇસીસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી, તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી, સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મેડમ, જે પરવાનગી મળી નથી અથવા તેમણે પરમિશન લીધી નથી અથવા રિન્યૂ નથી કર્યા, તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના, એમની સામે ગુનો દાખલ થશે કે નહીં? આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે. આઈપીસી 336 અને ગુજરાત પોલીસ એક્ટની 131 ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે, જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે એ તમામને આવરી લેવાશે. મેડમ, કયા કયા ગેમ ઝોનના સંચાલકો તેમાં કર્યા છે? હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલમાં ધ ફેન્ટેસિયા, ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના 3 ગેમ ઝોન છે. એમાં રિબાઉન્સ, બ્લેક બની અને એક્સપ્લોરર, એમ ટોટલ અત્યારે હાલમાં 6 ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે. મેડમ, આ જે 6 ગેમ ઝોન છે એમાં જે અત્યાર સુધીની તપાસમાં કયા એવા સ્પેસિફિક મુદ્દાઓ છે કે જે 6 પાસે નહોતા? 6 માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી. એમાં અલગ અલગ મેં તમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિકલ, ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણને સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે. કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય, સૌથી પહેલાં આપણે એને ઉપર ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે.